સભા શરૂ કરતા પહેલા હું સૌ સભ્યોને વિનંતી કરીશ કે આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી દેશો. હું આપણા પ્રમુખ શ્રી ધીરજકુમાર, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ, રથયાત્રાનો પવિત્ર દિવસ તે માટે આપણે સૌ પ્રથમ સર્વેને આજના રથયાત્રા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપી રહ્યા છીએ. આજની સભાની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. હું પ્રાર્થના માટે આમંત્રિત કરીશ શ્રીમતી રેશમા મિત્તલ. श्रावणी मातो क्या छुपायो सो देवाड़ रे मंदिर तारू विश्वरूपारू सुंदर सरज હવે ડાયસ ઉપર વિરાજમાન સૌ મહેમાનો તથા હોદ્દેદારો સૌને વિનંતી કરીશ પ્રથમ દીપ આગળ કરીશ. મંચસ્થ મહાનુભાવો શ્રી આદર્શ પ્રોગ્રામના પૂર્વ નિવાસી આપણા મુખ્ય વક્તા એવા શ્રી મહામંત્રી જિલ્લા ફેડરેશનના મહામંત્રી શ્રી ભરતભાઈ કન્યા, ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, ફેડરેશનના પ્રમુખ સત્યનારાયણભાઈ શાહ, ફેડરેશનના આઈપીપી શ્રી રાજભાઈ ગંભર, અમારા સલાહકાર એવા સરપંચ સાહેબ વિપુલભાઈ પટેલ, જન્મદિનના મંત્રી તેમજ પ્રોફેસર ભૂપેન્દ્ર કાકા અને મારા કારોબારી સભ્યો અને સૌ સભ્યો અને ભાઈઓ બહેનો, આજે અમારી છેલ્લી સામાન્ય સભા છે. હું આપ સૌને આવકારતા હર્ષ અને આનંદ લાગણી અનુભવ છું. વર્ષ દરમિયાન મારાથી જે કંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરશો એ પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. એમાં સામાન્ય સભા તારીખ 6/6/24ના રોજ વર્ષ 2024 છેલ્લી સામાન્ય સભા સાંજના 6 વાગે મળી તેનું વાંચન આજરોજ મોટા મહોદય વરિષ્ઠ નાગરિક સમાજની નડિયાદની સામાન્ય સભા પ્રમુખ શ્રી ધીરજકુમાર શાહની અધ્યક્ષતામાં જનતા કોમ્યુનિટી હોલમાં સાંજના 6 વાગે મળી હતી. આજની સભાની શરૂઆત શ્રીમતી ગીતાબેન કનુભાઈ ત્રિવેદી દ્વારા સુંદર પ્રાર્થના થઈ હતી. ત્યારબાદ રાજકોટ તથા દિલ્હીમાં થયેલ હોનારતની ઘણી દુઃખદ ઘટના ઘડી હતી, જેમાં બાળકો, નવજાત શિશુઓ તથા જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા તેઓનો આત્માને પ્રભુજી શાંતિ આપે તે માટે તેમની માંગ કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી ધીરજકુમાર શાહ દ્વારા પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તથા સભ્યોશ્રીને આભાર આપ્યો હતો અને મંત્રીશ્રીને નિષ્ઠુભાર કરવાનો આદેશ આપ્યો હતો. આજની બુકમાં સહી કરી હતી કે સિરિયલ નંબરમાંથી નક્કી નંબર કાઢવામાં આવ્યો હતો, તે નંબર 27 શ્રીમતી દક્ષાબેન મોહનભાઈ પારેખનો હતા, તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રી દ્વારા તત્સામાન્ય સભાની બેઠકનું વાંચન કર્યું તે સભાએ મંજૂરી આપી કરવામાં આવી હતી. વાર્ષિક સભ્ય ફી સિંગલ ₹800, વાર્ષિક સભ્ય ફી નંબર 1500, નવા સભ્ય માટે સિંગલ 800 પ્લસ 200 પ્રવેશની પોલિસી યોજના સહભાગી પંચાલ જન્મદિન એડમિરલ મહેશભાઈ રાઠોડ ઓડિટર, મફતભાઈ આશાભાઈ પટેલ કારોબારી સભ્ય, ગોવિંદભાઈ શાહ કારોબારી સભ્ય, વિનોદભાઈ શાહ કારોબારી સભ્ય, શંકરભાઈ સોમાભાઈ પટેલ કારોબારી સભ્ય,
દુષ્યંતકુમાર શાંતિલાલ જોશી કારોબારી સભ્ય, ગૌરવભાઈ પટેલ કારોબારી સભ્ય, નવીનચંદ્રજી. ત્યારબાદ પ્રમુખશ્રીના ઉદ્બોધનમાં 23-24 વર્ષમાં શ્રી ભૂપેન્દ્ર કાકા, શ્રી અશોકભાઈ પંડ્યા સાહેબ, શ્રી રાજેશભાઈ ગોંડલ તથા શ્રી ભૂતપૂર્વ પ્રમુખ સૌ કારોબારી સભ્યો અને નાના સભ્ય અધિકારીઓને આપવા દેશો એવું કહી નવા પ્રમુખ શ્રી કનુભાઈ ત્રિવેદી તથા તેઓ સમગ્ર ટીમને અભિનંદન તથા શુભેચ્છા આપી પોતાના ઉદ્બોધન દેવામાં આવ્યા. ત્યારબાદ આપણી સંસ્થા સ્થાપક શ્રી ભૂપેન્દ્ર કાકા પટેલ પ્રતિભાવ આપતા ભાવ થઈને સંસ્થા ખજાનચી શ્રી જગદીશભાઈ પટેલ શ્રી વિનંતી કરીશ કે તેઓ ગત વર્ષ 23-24 વાર્ષિક હિસાબોનું વાંચન કરશે. એક રાત એવી 24 નીચે મુજબની આવક થયેલી છે. 70,000 અબદલ ફી, 2500 રૂપિયા દાખલ ફી, 14,001 અન્ય આવક, 2,470 જન્મદિન ભેટ, 23,150 મુદત ફાળો, 1,269 બચત ખાતાનું વ્યાજ, ટોટલ આવક 1,91,890. તેની સામે જવાબ 1,000 રૂપિયા ફેડરેશન અને જય મહારાજ ટ્રસ્ટની ફી, સભ્ય ફી 11,850 ભર ભાડો, 200 રૂપિયા છોડ સફાઈ, 5600 રૂપિયા ત્રેવીસ ચોવીસ હિસાબ સુંદર રીતે સામાન્ય સભામાં રજૂ કરવા બદલ જગદીશભાઈ આપનો ખૂબ આભાર અને સૌ સભ્યોનો આભાર. હિસાબ હવે આપણી સંસ્થાનું 9 વર્ષ 24-25 શરૂ થતું હોવાથી આજની સામાન્ય સભામાં નવા હોદ્દેદારો કારોબારી સદસ્યો સતત કાર્યક્રમ હોવાથી તે માટે શપથ કરાવવા માટે આપણા જાણીતા શપથવિધિ પુરોહિત શ્રી ભાસ્કરભાઈ પટેલ શ્રીને આમંત્રિત કરી છે કે તેઓ તે પહેલાં શ્રી પ્રમુખશ્રીને વિનંતી કરી શ્રી તેઓનો પરિચય આપો. પરિચય ભાસ્કરભાઈ રાજકોટ ઘડિયાળ ટીમમાં સક્રિય રહ્યા છે. એમજીએમ તરીકે પણ તેઓ સેવાઓ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ઘડિયાળમાં 4 વર્ષ સેવાઓ આપીને ફેડરેશનને ઊંચાઈ ઉપર લઈ જવા સક્રિય જવાબદારી. હાલમાં અનુદાન મંડળમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને ખેડા જિલ્લા ફેડરેશન સિનિયર ટ્રસ્ટમાં સલાહકાર તરીકે પણ તેમની મળી રહી છે. એવા શ્રી આપની સમક્ષ રજૂ કરતા હું હર્ષ અને તેઓ ખૂબ મોટા હોદ્દાઓ પરથી આપણી સંસ્થાનું સન્માન કરવા માટે આવ્યા છે. આમ એક આવીને વિરાજમાન થયા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા શ્રી ધીરજકુમાર શાહ તથા કનુભાઈ ત્રિવેદી સાહેબ. मैडम मिल रही है हमने करो दी मैडम ત્યારબાદ આપણા જે આપણા નેક્સ્ટ આપણા ફેડરેશનના શ્રી
સમારંભના પ્રમુખ ધીરુભાઈ, આધ્યાત્મિક વક્તા અને ઉન્નત વડીલ ભૂપેન્દ્રભાઈ, ભૂપેન્દ્ર મામા મધુબા, નવા મદાયના ફેડરેશનના પ્રમુખ સત્યનારાયણભાઈ, આઈપીપી રાજેન્દ્રભાઈ, અશોકભાઈ પંડ્યા, મારા અંગત મિત્ર અને અનિજન મંડળના મહામંત્રી વિપુલભાઈ, બંને એક્સ અને ચાલુ બે ભરતભાઈ મંત્રી ફેડરેશનના ઉપસ્થિત સૌ આમંત્રિતો તથા મોટા મહાદેવ વરિષ્ઠ સમાજના સર્વ સભ્યો, આજે પટેલ ચોપડ બ્રાહ્મણ કામ આપ્યું છે એટલે શપથવિધિ તો આપણે કરાવીશું. વહીવટમાં શું થાય છે કે સારું ને ખરાબ ઈચ્છાના તેનો નિર્ણય થઈ જતો હોય, પણ એ સભ્યો જ્યારે સ્વીકારી લે ત્યારે જ એ વરસ સામું જતું હોય. તો ધીરુભાઈએ જેટલું કાર્ય કરીએ અને આજે બિરદાવીએ. એમની ઘણી ઈચ્છા હતી ચાલુ રહેવાની, પણ ના પાડે છે. એમના ઘરેથી ના પાડે, એમને તો હજુ ચાલુ રહેવું જોઈએ. તો ભાભીએ ના પાડી કે નથી રહેવું. કારણ કે એક વર્ષ સુધી છે ને બહાર ખાય ને ઘરે ખાય નહીં એટલે તકલીફ. એ બધું તો સિનિયર સિટીઝન્સમાં આપણે વિચાર્યા છે. અગત્યની વસ્તુ શું છે કે આવી સંસ્થાઓમાં જઈએ ને તો થોડી તબિયત સારી રહે, થોડું હરણફળ થાય, મિત્રો વધે અને ઘરમાં ને ઘરમાં ખોટા વિચારો આવે. અમારા મામાની તબિયત પકડી જતા કે ઘેર રહેવું પડે છે તો કેવા વિચારો આવતા હશે. કારણ કે રોજ સવારે સાંજે ફરવા જાય એ જાય અટકી જાય એટલે તકલીફો ઊભી થતી હોય છે. તો આજે હું જે નામ બોલીશું એ પ્રમાણે અહીંયા આવશો, શપથવિધિ કરીશું. પહેલાં એક ગ્રુપ યુગમાં કનકભાઈ બી પંચાલ, ગીતાબેન ત્રિવેદી, કેતનાબેન બી શાહ અહીંયા બધા આવી જાય. સૌ બધા જમણા હાથ કરીને હું બોલું બોલો. સર્વે સભ્યોની હાજરીમાં શપથ લઉં છું કે હું ક્લબના વહીવટીય મંડળ તરીકે ક્લબનો વહીવટ કરીશ. ક્લબના બંધારણ નીતિઓ પ્રમાણે ક્લબનું સંચાલન તેમજ નીતિઓનું અમલીકરણ કરીશ. જનરલ સભાએ મંજૂર કરેલ નવી નીતિઓનું અમલીકરણ કરાવીશ. નવીન પ્રવૃત્તિ અને પ્રોજેક્ટનું આયોજનમાં મદદ કરીશ. અંદાજપત્રને અનુલક્ષીને થયેલા ખર્ચને મંજૂરી આપીશ. અયોગ્ય ખર્ચને નામંજૂર કરાવીશ. ક્લબના કોઈ પણ હોદ્દેદારે લીધેલ નિર્ણય કે પગલું યોગ્ય ન લાગતા તેને યોગ્ય સુધારા સાથે મંજૂર કરવા દઈશ. ક્લબનું ફંડ કઈ બેંકમાં ડિપોઝિટ કરવું એ જવાબદારીઓ બોર્ડ સાથે રહી નિભાવીશું. મંજૂર છે આ બધું? આપણે ભાઈ પુષ્પથી એમનું સર્વે પટેલના આશીર્વાદ લેવા માટે વિનંતી.
સર્વ સભ્યોની હાજરીમાં ખજાનચી અને સહખજાનચી તરીકેના શપથ લઉં છું કે હું ક્લબના ભંડોળની સંભાળ, ફિક્સ રસીદોની સાચવણી, વ્યાજ નિયમિત ખાતામાં જમા થાય તેની તકેદારી અને નિર્ધારિત પ્રવૃત્તિમાં જ આ પૈસા વપરાય તે જોઈશ. બોર્ડે માન્ય કરેલ બેંકમાં નાણાંનો વ્યવહાર કરીશ. અંદાજપત્ર તૈયાર કરાવીશ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂચના પ્રમાણે ખર્ચનો હિસાબ કારોબારી સમિતિમાં રેગ્યુલર મૂકીશ. પ્રમુખ અને મંત્રીના સહકારથી ક્લબના સભ્યોની ફી મેળવી તેમજ સમાજમાંથી દાન મેળવી તેની રિસિપ્ટો આપીશ. વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરી ઓડિટ કરાવી બોર્ડ તથા જનરલ સભામાં મંજૂર કરાવીશ. વર્ષના અંતે ફિક્સની રસીદ સહિત તમામ હિસાબના રેકોર્ડ નવા પ્રમુખ મંત્રી ખજાનચીને સુપરત કરીશ. મંજૂર છે? બે સન્માન કરો. દિનેશભાઈ જોશી સર્વે સભ્યોની હાજરીમાં આપ ઉપપ્રમુખ તરીકેના શપથ લો. હું પ્રમુખની ગેરહાજરીમાં પ્રમુખની જગ્યાએ કાર્યકારી પ્રમુખ તરીકે ચાર્જ સંભાળીશ અને પ્રમુખને હોય તે સર્વે અધિકાર પ્રમુખની ગેરહાજરીમાં ભોગવીશ. પ્રમુખ તરફથી સોંપવામાં આવે તેમના હાથ નીચેની કમિટીઓની કાર્યવાહી પર દેખરેખ રાખીશ. આ કમિટીઓની કાર્યવાહીમાં મદદ કરી તેનો અહેવાલ બોર્ડ તેમજ જનરલ સભામાં મંજૂરી અર્થે રજૂ કરીશ. પ્રમુખની વિનંતીથી બીજી સંસ્થાઓની સભાઓમાં સમારોહમાં પ્રમુખ પતિ ક્લબનું પ્રતિનિધિત્વ કરીશ. ઠક્કર સાહેબ, આપને મહામંત્રી તરીકેના શપથ લઈએ છે. સભ્યોની હાજરીમાં મંત્રી તરીકેના શપથ લઉં છું. ગત વર્ષના રિપોર્ટના આધારે સભ્યોની સંખ્યા મેળવી લઈશ. ક્લબના અગત્યના જૂના દસ્તાવેજો મેળવી લઈશ. દરેક માસના અંતે ફેડરેશનને ક્લબની એક્ટિવિટીનો રિપોર્ટ 5 તારીખ પહેલાં મોકલી આપીશ. પ્રમુખની સૂચનાથી બોર્ડ અને સામાન્ય સભાનો એજન્ડા મોકલી આપીશ. બોર્ડ કે જનરલ સભાની મિનિટ્સની કાળજીપૂર્વક નોંધ લઈશ. બોર્ડ અથવા જનરલ સભામાં માગેલી વિગત રજૂ કરીશ. ક્લબના પત્ર વ્યવહારનું યોગ્ય ધ્યાન રાખીશ. ફેડરેશને જાહેર કરેલ એવોર્ડ્સ ક્લેમ કરીશ અને ઉત્તમ મંત્રીની સ્પર્ધામાં ભાગ લઈશ. વર્ષના અંતે વાર્ષિક સભામાં ક્લબની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરીશ. આ સર્વે આપ કરવા બંધાયેલા છો. મંજૂર છે? આપણે એમનું સન્માન કરીએ. ધીરજ કુમાર નવા પ્રમુખને તેમના વર્ષની તૈયારીઓ કરવામાં પ્રવૃત્તિઓના વાર્ષિક આયોજનમાં બજેટ બનાવવામાં મદદ કરીશ. પોતાના વર્ષના અંતે ક્લબમાં બાકી રહેલા હિસાબો અંગેના તમામ દસ્તાવેજ, એકાઉન્ટ બુક્સ, પાસબુક, ચેકબુક, ફિક્સ રસીદો નવા પ્રમુખ
વર્ષ દરમિયાન પ્રમુખની સાથે ને સાથે રહીને વખતો વખત જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપીશ. ભૂતપૂર્વ પ્રમુખો સાથે રહીને સભાઓમાં સમારોહોમાં મહેમાનોને આવકારી અને તેમને સંવાદ આપો. મંજૂર છે? દખલ કરવાની કોઈ છે? આ છે ને, બોલો, હું સભ્યોની હાજરીમાં પ્રમુખ તરીકેના શપથ લઉં છું. હું બોર્ડ સામાન્ય અન્ય સભાઓના અધ્યક્ષસ્થાન સંભાળીશ. પ્રોટોકોલ પ્રમાણે ક્લબની મીટિંગનું આયોજન કરીશ. વર્ષની શરૂઆતમાં વિવિધ કમિટીઓની રચના કરી ખજાનચીની મદદથી વર્ષની શરૂઆતમાં બજેટ બનાવી સભામાં મંજૂર કરાવીશ. વર્ષની શરૂઆતમાં દરેક કમિટીઓ દ્વારા પ્રવૃત્તિઓનું આયોજન કરાવીશ. ક્લબની કાર્યવાહી લોકશાહી રીતે ક્લબના પોતાના બાયલોસ અને પ્રણાલિકાઓ પડે નવી પોલિસીઓ નીતિઓ તૈયાર કરી બોર્ડ અને જનરલમાં મંજૂર કરાવે છે. ફેડરેશનના કાર્યક્રમોમાં હાજરી આપીશ. નોમિનેશન કમિટીની નિમણૂક કરી મે મહિનામાં નવી કમિટીઓની જાહેરાત કરાવી. વર્ષના અંતે પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ મંત્રી દ્વારા રજૂ કરાવે. મંજૂર છે? ઓકે, આપણે બધા તાળીઓથી વધાવીએ અને ભૂતપૂર્વ પ્રમુખોને એમના સ્થાને દોરી લાવવા માટે વિનંતી. ધીરુભાઈ, અશોકભાઈ તરીકે બોલાવી મારું બહુમાન કરે તે બદલ સર્વેનો આભાર માની વિરમું છું. આભાર. અંતસ્થ માનવો નવા મરાઠા પ્રમુખ શ્રી કનુભાઈ ત્રિવેદીને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું અત્યારે એમને પ્રોમિસ આપું છું વર્ષ દરમિયાન મેં જે કામગીરીઓ કરી છે એવી કરતા રહે અને મારો તેમને પૂરી સપોર્ટ રહેશે એવી હું તમને ખાતરી આપું છું. ભવિષ્યમાં પણ મારી કોઈ જરૂર પડે તો વિના સંકોચે કામગીરી મને જણાવી શકો છો. હું તમારી સાથે જ છું, તમારી સાથે રહીશ એવી ખાતરી આપું છું. વર્ષ દરમિયાન મારા કારોબારી સભ્યોએ મને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ મારા સૌ કારોબારી સભ્યોનો આ તરફ આભાર માનું છું. તેમજ મારા સભ્યો, મિત્રો, ભાઈઓ અને બહેનોએ પણ વર્ષ દરમિયાન સમયસર સભામાં ઉપસ્થિત રહી અને પોતાને કિંમતી સમય બગાડી પણ સમયસર હાજર રહ્યા છે અને મને સહકાર આપ્યો છે એ બદલ સૌ સભ્યો શ્રી ભાઈઓ અને બહેનોનો પણ આભાર માનું છું. મારા મંત્રી શ્રી નરેશભાઈએ વર્ષ દરમિયાન મને કોઈ પણ જાતની કામગીરીનો અવરોધ નથી થયો એ બદલ મારા મંત્રી શ્રી નરેશભાઈનો પણ આજે મને ખૂબ ખૂબ આભાર માનું છું. એવા જ મારા કારણ પંચાલ, રેશમાબેન, ઉર્મિલાબેન આ બધાએ ઘણો સહકાર આપ્યો, ઘણો સાથ આપ્યો એ બદલ તેમનો પણ આભાર માનું છું. અમારા ખજાનચી જગદીશભાઈ પટેલે ખરેખર આખા વર્ષ દરમિયાન એ જોયું સાહેબ, ચોપડો જોયો મેં, ખૂબ સુંદર મેન્ટેન કરેલો છે. આ દીદી કોઈ ખજાનચીએ આવું મેન્ટેન નથી કર્યું એ હું જાહેરમાં કહું છું અને એમને હું બિરદાવું છું. ખરેખર જગદીશભાઈ તમારો પણ મારાથી વર્ષ દરમિયાન કંઈ પણ બોલાઈ ગયું હોય તો હું ક્ષમા કરશો, માફી માગું છું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. જય મહારાજ, જય માનવ, જય શ્રી કૃષ્ણ. મોટા માનવ વરિષ્ઠ નાગરિક સમાજ નડિયાદ જિલ્લો ખેડાના માનનીય
સ્થાપક ગણો કે અધ્યક્ષ શ્રી ગણો, શ્રી ભૂપેન્દ્ર કાકા પટેલ, શ્રી ભૂપેન્દ્રભાઈ આધ્યાત્મિક વક્તા છે જે આપણે ગઈકાલે જે સભ્યો આવ્યા હતા તેઓએ તો લાભ લીધેલ જ છે. માનનીય શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા શ્રી સત્યનારાયણભાઈ શાહ, શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા ભાસ્કરભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી મારા સલાહકાર શ્રી અશોકભાઈ પંડ્યા, તેમજ જૂના અને નવા મહામંત્રી શ્રી મારા આઈટીપી અને મારા કારોબારી હોદ્દેદારો તેમજ મારી સામાન્ય સભાના તમામ સભ્યો, આપ સૌ પહેલું તો સમયસર બધા આવ્યા અને સમયસર આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરી શક્યા એ બદલ આપ સૌનો ઘણો આભારી છું અને હૃદયપૂર્વક આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. હું આપ સૌનું સ્વાગત તેમજ સન્માન પણ મારા હૃદયથી કરું છું. આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સૌના સાથે ચાલીને હું મારી કારોબારીની ટીમ સાથે તેમજ સામાન્ય સભાના મારા સભ્યો સાથે મળીને હું આગામી કામગીરી કરીશ. સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિ થાય તે મારો ધ્યેય હશે. તેમજ આપણી જિલ્લાની સંસ્થાઓમાં પણ અગ્રેસર રહે એવી મારી આપ શ્રીના સહકારથી કામગીરી કરીશ. વધુમાં જે આપ સૌનો સહકાર મને મળી રહેશે એવી મારી આશા સાથે સૌને જય મહારાજ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. નમસ્તે આપને. નવા કરેલા પ્રમુખ શ્રી કનુભાઈ ત્રિવેદી તથા મંચસ્થ સૌ મહાનુભાવ, જુલાઈ મહિનો શરૂ થાય એટલે બે વસ્તુ સિનિયર સિટીઝનોને ખાસ યાદ આવે. પહેલી કે શપથવિધિ મોટાભાગની દરેક ક્લબોની અંદર આવતી હોય છે. થોડીક ક્લબોની એપ્રિલમાં આવતી હોય છે અને થોડીક ક્લબોની જુલાઈમાં આવતી હોય છે. પરંતુ વધારે અગત્યનું છે કે એ દિવસે એ મહિનાની અંદર રથયાત્રાનો મોટામાં મોટો તહેવાર આવતો હોય છે. અતિ મોટો તહેવાર જેને કહેવાય હિન્દુ ધર્મ અને આપણી આર્ય સંસ્કૃતિનો. અને પછી બહેનોની આદ્યશક્તિ માં પાર્વતીની પૂજાના ગૌર્યાના દિવસો પણ આ મહિનામાં જ આવતા હોય છે. એટલે સમયસર જે વસ્તુ ઉજવાય એનું મહત્વ બહુ હોય છે. તો વખત કોઈ વસ્તુ ન થાય. એક જગ્યાએ ગઈ સાલ હું ગયો તો ત્યાં આગળ એપ્રિલ મહિનામાં એમનું વર્ષ શરૂ થયું અને જુલાઈ મહિનામાં એક ભાઈએ શપથવિધિ કરાઈ. જૂન મહિનામાં પછી મેં પૂછ્યું કે આવું કેમ થયું? ત્યારે કે જે શપથવિધિ કરાવવા આવ્યા હતા ને અમને શોખ હતો. અરે ભાઈ મેં કીધું આવું ન ચાલે. તો જો આ સમયની બલિહારી થઈ કે યોગ્ય સમયે આજે ગઈકાલે પણ ફેડરેશનની અંદર સત્તાનું હસ્તાંતરણ થયું. પહેલી તારીખે નવું વર્ષ શરૂ થયું. 6મી તારીખે એ ફંક્શન થયું. આજે અહીં તમારું ફંક્શન થયું. તમારી આ ક્લબ માટે હું એટલું કહીશ કે ખૂબ જ જૂના સંબંધો મારા આ ક્લબ જોડે છે. ન ભૂલતો હતો કદાચ ગોવિંદભાઈ મહેતા, ચેતન શુકલ, આ લોકો જ્યારે હતા ને, પછી રમણભાઈ ડીડીઆઈ દ્વારા, પછી ડીસી શાહ, આ બધા હતા ને ત્યારે મારા પ્રવચનમાં ઘણા ગોઠવાઈ ગયેલા. અને આ ક્લબ મને યાદ વિશિષ્ટ રીતે નરેશભાઈ એટલા માટે છે કે વૈષ્ણવોની વચ્ચે અચ્યુતમ કેશવમ રામનારાયણનું જે કીર્તનનું નિરૂપણ કર્યું હતું આધ્યાત્મિક, એ નિરૂપણની શરૂઆત મેં આ ક્લબમાં અહીંથી કરી. સૌથી પહેલું નિરૂપણ એ વખતે મને યાદ છે કે આમ આડા સિટિંગ એરેન્જમેન્ટ રાખી અને આમ બેસતા આવું હતું. એટલા માટે
આ ક્લબ બધી રીતે મોટી છે. નામમાં જ મોટા મહાદેવ. મહાદેવ તો અમે મોટા છે કારણ કે દેવાધિદેવ કહેવાય. પાછા એની અંદર એ વરિષ્ઠ શબ્દ આવે છે. વરિષ્ઠ એટલે નાનો નહીં, એને વરિષ્ઠ કહેવાય. અને બીજું કે આ એજન્ડા જોયો ને, તો આટલું મોટું એજન્ડા મેં કોઈ દાડો અત્યાર સુધી બીજી કોઈ ક્લબમાં નથી જોયું. એટલે બધી રીતે મોટું. સવાલ એ છે, આ તો છે ગમતની વાત થઈ, પણ આ સિનિયર સિટીઝનો જે બધા સિનિયર ભેગા થઈને આનંદ કરે, સાચો આનંદ કરે, નિર્દોષ આનંદ કરે, એક બીજાની જોડે પ્રોત્સાહન. એવું બીજું તમે કે 4 મહિને 300 રૂપિયા 20 રહેતા ગોળ લઈ જશે હેરિટેજ જોઈએ. અરે તમારા 7.5 કરોડ 3.5 કરોડ ઉવાળા અને મારા 3.5 કરોડ ઉવાળા જ્યારે હસી ઉઠે ને ત્યારે એ સાચું મિલન કહેવાય. અને એ આ ક્લબમાં આપણે એકબીજાને મળીને મોટો દિવસ છે કે જ્યારે શું થશે જગન્નાથપુરીની અંદર જગન્નાથ આપણને દર્શન દેવા સામેથી આવે. આપણે આમ તો મંદિર જવું પડે, પણ જગન્નાથજી આવે છે. એનું એક રહસ્ય છે કે ભગવાનના જે 24 અવતાર કહેવાય છે, એ 24 અવતારની અંદર બલરામજીનો 19મો અવતાર કહેવાય છે, શેષ નારાયણનો અવતાર. બલરામજી એટલે શેષ નારાયણનો અવતાર, એ 19મો અવતાર કહેવાય. અને શ્રી કૃષ્ણ ભગવાનનો 20મો અવતાર કહેવાય. જ્યારે ભાગવત પ્રમાણે તમે જોવા જાઓ તો રામચંદ્ર ભગવાનનો 7મો અવતાર કહેવાય અને શ્રી કૃષ્ણ ભગવાનનો 8મો અવતાર કહેવાય. હવે રથયાત્રાનું મહત્વ ખાલી હું 2 થી 4 મિનિટમાં આપણે કહી અને મારું વક્તવ્ય પૂરું કરીશ. આપણે ઘણા લોકોને બધું બોલવાનું બાકી. પણ તમે વિચાર કરો, એક વખત એવું થયું કે આકાશવાણી થઈ અને આકાશવાણીમાં કંસને કહેવામાં આવ્યું કે દેવકીનો 8મો પુત્ર તારો કાળ બનશે. આવી આકાશવાણી થઈ એટલે કંસે દેવકી અને વસુદેવને જેલમાં નાખી દીધા. દેવકી અને ભાઈ બરાબર હંભળાય છે ને પાછળ હંભળાય છે સાહેબ. દેવકી અને વસુદેવને જેલમાં નાખી દીધા અને જેમ સંતાનો થાય ને એને મારી નાખે. એ વખતે ભગવાને એમ વિચાર્યું કે કંઈક ઉપાય કરવો પડશે. એ પહેલા હું તમને પ્રશ્ન પૂછ્યો, પછી જાંબુવતી, ત્રીજા સત્યભામા, ચોથી કાલિંદી એટલે કે યમુનાજી, પાંચમી મિત્રવૃંદા, છઠ્ઠી સત્યા, ભદ્રા અને લક્ષ્મણ. આવી 8 પ્રકારની શ્રી કૃષ્ણ ભગવાનની હતી. હવે કોઈ વરરાજો તમે એવો જોયો કે રથમાં બેહીને નીકળે અને જોડે મોટા ભાઈને બહેનને લઈને નગરચર્યા કરવા નીકળે કે પત્નીને લઈને નીકળે? સામાન્ય રીતે સજોડે નીકળે ને, અહીંયા બધા સજોડે જ આવ્યા. શું એને સજોડે રશ્મિબેન તો શ્રી કૃષ્ણ ભગવાન તો બહેનને લઈને નીકળ્યા, મોટા ભાઈ બલરામને લઈને નીકળ્યા. અને આપણે એમ કહીએ છીએ કે 2 ભાઈઓ અને એની જોડે બહેનને લઈ અને આ રથયાત્રા શરૂ થઈ, પણ એવું નથી. સમજો જરા, વિચાર કરો કે આપણા ઉત્સવનું રહસ્ય શું છે. આજે રથયાત્રા છે એટલે કહું છું, શ્રી કૃષ્ણ ભગવાને 8મા સંતાન તરીકે જન્મ લેવાનો હતો ત્યારે નારાયણે નક્કી કર્યું કે પહેલા મારું શેષ નાગનો જે અવતાર છે ને એને મૂકવું. તો રામાયણમાં લક્ષ્મણજીએ શેષ નાગનો અવતાર કહેવાય અને કૃષ્ણ અવતારની અંદર બલરામજીએ શેષ નાગનો અવતાર કહેવાય. હવે શેષ નાગની સૈયા ઉપર નારાયણ સૂઈ જાય એટલે એ સૈયા એનું ધામ કહેવાય, ભગવાનનું ધામ કહેવાય. એટલે નારાયણે એમ નક્કી કર્યું કે પહેલા મારા ધામને હું મોકલું આગળ, પછી હું જોઉં. પણ હવે કંસ તો મારી નાખતો હતો બધા સંતાનોને. હવે આની રક્ષા કેવી રીતે કરવી? એટલે ભગવાને પોતાની બધી જુદી જુદી શક્તિઓમાંથી યોગ માયાને બોલાવી, યોગ માયા શક્તિને બોલાવી કે તું કંઈક જા અને આ બલરામના ગર્ભનું રક્ષા કર. એટલે જ્યારે દેવકીને 6મો 7મો ગર્ભ રહ્યો એ બલરામ હતા, જે શેષ નારાયણનો અવતાર હતા. પણ કંસ મારી ના નાખે એટલા માટે પેલી યોગ માયાએ રાત્રિના સમયે દેવકીના ગર્ભમાંથી બલરામના ગર્ભનું સંકર્ષણ કર્યું, એટલે ખેંચી કાઢ્યો. ગર્ભને ખેંચી અને ઉપડી ગઈ કે ત્યાં આગળ બીજી પત્ની વાસુદેવની રોહિણી હતા
એના ગર્ભાશયની અંદર આ બલરામજીના ગર્ભને મૂકી દીધો યોગ માયાએ. તો જો આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જોયા, કિડની ટ્રાન્સપ્લાન્ટ જોઈએ છે, પણ ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ આજથી 5000 વર્ષ પહેલા થયેલું. એ આખી આ વસ્તુ. એટલે યોગ માયાએ આ કામ કર્યું અને એ ગર્ભને મૂકી દીધો રોહિણીના ગર્ભમાં. અને એને જે પ્રસવ થયો ત્યારે એને જે સંતાન કર્યું એનું નામ બલરામ, કે જે શ્રી કૃષ્ણના મોટા ભાઈ કહેવાય છે. આ બાજુ કંસને ખબર પડી કે ભાઈ આને તો પ્રસવ પણ થઈ ગઈ છે, એટલે કંસ વિચારવા પડી ગયો કે આવું કેમ કરી, પણ એને કંઈ સમજણમાં આવ્યું નહીં. પછી 8મો અવતાર માટે ભગવાન જાતે નારાયણ ગર્ભમાં પ્રવેશ કરવાના હતા. શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે જેવી આગળ લીલા થઈ ને એવી લીલા મારે ફરી કરવી પડશે. ફરીથી યોગ માયાને બોલાવી. યોગ માયાને કહે છે હવે હું જઉં છું, તું તારો ભાગ ભજવ. એટલે યોગ માયાએ પોતે શું કર્યું કે નંદ રાજાની પત્ની યશોદાના ગર્ભમાં કન્યા તરીકે પ્રવેશ કર્યો એમ. અને આ બાજુ દેવકીને 8મું સંતાનનો ગર્ભ બંધાયો. બંનેને એક જ વખતે એટ એ ટાઈમ ગર્ભધાન થયું. અને જ્યારે ગર્ભાશયમાંથી પ્રસવ થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. પેલી બાજુ યોગ માયાનું કન્યા રૂપે પ્રાગટ્ય થયું. વસુદેવજી કરંડિયાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને બેહાડી યમુના પાર કરી અને મુકુલ ગયા અને ત્યાં બંને સંતાનોની અદલા બદલી. તો બંને વખતે યોગ માયાએ વધારે એટલે કે ભગવાનની શક્તિએ વધારે ભાગ ભજવ્યો. એટલે નારાયણ એના ઉપર અતિ પ્રસન્ન થયા અને એમ કહ્યું કે માગ તારે જે જોઈએ આપણું તારા ઉપર બહુ ખુશ છું. તે વખતે યોગ માયાએ માગણી કરી. તો સાંભળજો શું થાય છે. યોગ માયાએ માગણી કરી કે ભગવાન જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો મેં તમારા આટલા બધા આદેશોથી કામ કર્યા, પણ આ ફેરી કંઈક તમારું આયોજન બહુ જુદું જ લાગે છે. જે રીતે મેં ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ કર્યો, જે રીતે મેં કન્યા તરીકે અવતાર લીધો અને કંસ મને મારવા આવ્યો ને હું એના હાથમાંથી ઉડી ગઈ અને તે વખતે બોલી કે તારો કાળ જન્મી ચૂક્યો છે. આ સેવા મેં કરી તો મને હવે એવી ઈચ્છા છે કે તમે મને તમારા સંબંધી તરીકે જન્મ આપો, તમારા સગા તરીકે જન્મ આપો, કે જેથી તમે જે કૃષ્ણ અવતારમાં લીલા કરવાના છો એને હું જોઈ શકું. એટલે શ્રી કૃષ્ણ એટલે નારાયણ એને તથાસ્તુ કહ્યું. એટલા માટે એ યોગ માયા રેણુકાજીના ગર્ભમાં પ્રવેશી અને સુભદ્રા રૂપે જન્મ્યા, કે જે બલરામ અને શ્રી કૃષ્ણના બહેન થયા. હવે બલરામ એ શ્રી કૃષ્ણ ભગવાનની સૈયા, સુભદ્રા એ ભગવાનની શક્તિ યોગ માયા. એટલે જ્યારે રથયાત્રાના દિવસે આ ત્રણેય જણા જોડે નીકળે એનો મતલબ એ થયો કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું ધામ અને પોતાની સમગ્ર શક્તિ, પોતાનું સમગ્ર ઐશ્વર્ય આ બધાને જોડે લઈ અને જગતનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છે. માટે એ જગન્નાથ છે. ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્ર કાકા. આપણે સંસ્થાના જૂના સંબંધોનો જૂનો ઇતિહાસ અમારા જેવા નવા સભ્યોને આવ્યો તે બદલ ખૂબ ખૂબ આપનો આભાર. એ સાથે જ સુંદર રીતે રથયાત્રાનું મહત્વ, ઉત્સવનું રહસ્ય કરી આધ્યાત્મિક નોલેજ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ આપણે ફેડરેશન ઓફ સિનિયર સ્ટુડન્ટ ક્લબ ખેડાજીના નામના છે સત્યનારાયણ સામે વિનંતી કરીશ. આજના મોટા મહાદેવ સમાજના આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત આદરણીય ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ભૂપેન્દ્ર કનરા, આજના સમારોહના શપથવિધિના અધિકારી શ્રી ભાસ્કરભાઈ, આજના નવનિયુક્ત નિમાયેલા આજના મોટા મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજના પ્રમુખ શ્રી કનુભાઈ ત્રિવેદી, આઈપીપી શ્રી દિલીપભાઈ, ફેડરેશનના આઈપી શ્રી રાજેન્દ્રભાઈ,
પ્રજા વિપુલભાઈ પટેલ, ફેડરેશનના મંત્રી ભરતભાઈ શાહ અને ભરતભાઈ પંડ્યા અને બધા ભાઈઓ અને બહેનો, આજે આ શપથવિધિમાં ધીરુભાઈ શાહની મેં વિદાય લીધી અને કનુભાઈની કારોબારીએ જે શપથ લીધી, બંને ટીમોને ફેડરેશન તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું અને એવી ઈશ્વરને પ્રાર્થના કરું કે કનુભાઈની ટીમ આ ક્લબને ખૂબ સારું કામ કરી નવી ઊંચાઈએ લઈ જાય, ખૂબ પ્રગતિ ઈશ્વર આપે એવી પ્રાર્થના. મિત્રો, 60 વર્ષ પછીની જિંદગી મજાથી જીવવા માટે એક આપણે 4 લીટી કહીશ કે જીવનમાં આટલું ધ્યાન રાખીએ તો ઘણા આનંદથી જીવી શકાય. આળસને ખંખેરી નાખો, જીવનમાં નીતિ રાખો. આળસને ખંખેરી નાખો, જીવનમાં નીતિ રાખો. વાણી તો મીઠી રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. કુટુંબમાં સંપ રાખો, નફરતને દૂર રાખો અને હળવું હિરતાનું રાખો તો જિંદગી જીવવામાં મજા આવે આવે અને આવે. અસ્તુ. નવા પ્રમુખને શુભેચ્છાઓ આપી તે બદલ અને સૌ સભ્યોને જીવન જીવવાની કલા એ કવિતાથી વિધિ ટૂંકમાં તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે ફેડરેશન ક્લબ ઓફ સિનિયર સિટીઝનના આઈપીપીસી રાજેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ મિત્રો, સૌથી પહેલાં આ ક્લબને જેણે આ એજન્ડા બનાવ્યા છે અભિનંદન આપું છું. તમે 150 મિનિટ જોઈ જાય, 150 મિનિટ છે, ઘણી કલાકનો પ્રોગ્રામ થાય. તમે દરેકને જે મીટ આપી દીધી ને એની અંદર જેણે એજન્ડા બનાવ્યા ધન્યવાદ આપું છું. દરેક ક્લબ આનું અનુકરણ કરશે. તો કારણ કે લોકોને કોઈ ભાષણ અમારામાં રસ નથી હોતો. મારી વાત એટલે આ શીખવા જેવું છે. આ ક્લબ પાસેથી શીખવા જેવું છે કે દરેકે એજન્ડા આપી દેવાનો, કોઈ બી હોય. મને બી 3 મિનિટ આપી છે, બહુ અભિનંદનની વસ્તુ છે. 3 મિનિટમાં મારું ઓકે કરે. આજે આઈપીપી મને એટલા સુંદર કાર્યો કર્યા છે. 2 લાખ રૂપિયા જેવું દાન લાયા છે. અલગ અલગ ક્લબ અને અંજન મંડળ જેવી સંસ્થાઓને દાન આપ્યું છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે આંખોના ચશ્માના કેમ્પ કર્યા, ડાયાબિટીસના કેમ્પ કર્યા. મારી ધ્યાનમાં છે, તમે મારી આજે બોલા આ ક્લબનો સભ્યો છું, મને ખબર છે, એના માટે અભિનંદન આપું છું. નવા લગભગ તમે 15 સભ્ય બનાવ્યા તમારા પ્રેસિડેન્ટ તરીકે, એના માટે બી ધન્યવાદ આપું છું. એક વર્ષથી આ ક્લબની અંદર હું સભ્ય છું. એક વર્ષની અંદર મેં જોયું છે કે આ ક્લબની અંદર કોઈ જાતની મુસાફરી, માથાકૂટ નહીં, કોઈ જાતનો વાપ વ્યાપ નહીં, કોન્ટ્યા કેસ નહીં. એ બદલ બી ધન્યવાદ આપું છું કે દરેક ક્લબ અને દરેક જણે આ જોવા જેવું છે, શીખવા જેવું છે આ ક્લબ જોતી. તમે એકાબીજાના કોન્ટ્યા કેસ કરો કે મુસાફરી કરો, તમે કોઈ ક્લબને કોઈનું ભલું થવાનું નથી. પછી બીજું, તમે ધીરુભાઈ માર્ગ કર્યો, કોઈને કોઈ સમજ્યા અને હું ફેડરેશનનો પ્રમુખ હતો, પણ તમે મારી બી કોઈ જાતની સલાહ સૂચન કે મેં તમને આપી નથી, એ બદલ બી તમને અભિનંદન આપું. તમે જોરદાર રીતે ક્લબ કરાવી. અને છેલ્લું મિત્રો, તમને કહી દઉં, તમારું વર્ષ સુંદર જાય. તમારી જોડે જ છું, આ ક્લબનો સભ્ય છું. ફેડરેશનની અંદર આ ક્લબનો 1લો નંબર કઈ રીતે આવે એનો આઈડિયા હું આપીશ. કયા કયા કાર્યો થાય અને આ ક્લબનો ફેડરેશનની વાર્ષિક સભાની અંદર 1લો નંબર આવે એ માટે હું તમને જાહેરમાં કહું છું, જાહેરમાં પ્રોમિસ આપું છું કે મારા અનુભવનો 2 વર્ષનો જે ફેડરેશનનો છે અને કાઉન્સિલનો છે તમને ચોક્કસ આપી આ ક્લબને 1લો નંબર લાવવા માટે મારા સંપૂર્ણ સાથ સહકાર છે. જય મારા. ખૂબ ખૂબ આભાર. આજે બધા આવ્યા છો તેની નોટિંગ જ થયેલી છે, એ જ અમને પહોંચ મળી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આપણે જે આઈપીપી થયેલ જે કાર્યની સરાહના કરી તે સાથ સહકારથી થાય છે તેવું ખાસ આપણે જણાવવાનો આપણે ઉદ્દેશ હતો. ખૂબ ખૂબ આભાર. હવે ફેડરેશન ક્લબના મહામંત્રી શ્રી ભરતભાઈ પંડ્યા સાહેબ આપને વિનંતી કરીશ કે આપણે ઉદ્બોધન પ્લીઝ. નમસ્કાર. જય કેસ. આજે કનુભાઈની સુંદર રીતે શપથવિધિ થઈ. વર્ષ 24-25 માટે તેમની અને તેમની કારોબારીની નવી ટીમની જાહેરાત થઈ. કનુભાઈ ખૂબ જ સક્રિય એક્ટિવ છે અને એ તમારી સંસ્થામાં સુંદર કામો કરી અને આગળ સંસ્થાને લઈ જશે એમાં કોઈ બેમત નથી. આઈપીપી ધીરજભાઈ અને નરેશભાઈ બંનેની ટીમે હમણાં રાજેન્દ્રભાઈ સારા કાર્યો કર્યા છે એ પણ ખૂબ અભિનંદન પાત્ર છે. અને આજે રવિવાર સુરત દાદા સૂર્યનારાયણનો દિવસ, મોટા મહાદેવ પરિસર અને ભગવાન જગન્નાથની નગરયાત્રા જ્યારે નીકળી આવા ત્રિવેણી સંગમના દિવસે જ્યારે એમણે શપથવિધિ કાર્યક્રમ કર્યો છે પછી તેમાં પૂછવાનું જ નહીં. અને બીજું કે આ દિવસ મને અને સત્યનારાયણભાઈને અને અમારી નવી ટીમને ખરેખર યાદ રહેશે. એટલે કે ગઈકાલે આ જ સ્થળે અમારી શપથવિધિ થઈ અને આજે સૌથી પહેલી મિટિંગ છે કે જે શપથવિધિ પછી અમારો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એ પહેલાં ઘણી સંસ્થાઓએ મારું સન્માન કર્યું છે પણ શપથવિધિ પછીનો આ કનુભાઈ પહેલો તમને જે યાદ રહેશે એ અમને પણ યાદ રહેશે. હવે અમને બહુ ટાઈમ ઓછો ફાળવેલો છે એટલે આજના દિવસ માટે એક કરી આપણે બધા જોડે ગઈશું. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મોટા મહાદેવ કહેવાની મને ટેવ પડી, રાધે રાધે કહેવાની મને ટેવ પડી. નમસ્કાર. રાધે ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહાનુભાવ એક્સ પ્રેસિડેન્ટ શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ન્યૂ પ્રેસિડેન્ટ શ્રી સત્યનારાયણભાઈ શાહ, એવી જ રીતે આજે શપથવિધિની અંદર એક્સ પ્રેસિડેન્ટ ધીરુભાઈ અને ન્યૂ પ્રેસિડેન્ટ આજે એવો યોગાણીઓ અહીં ઘડી થયો છે કે સત્યનારાયણભાઈ ન્યૂ પ્રેસિડેન્ટ ગઈકાલે થઈ ગયા ને આજે એમનું પ્રેસિડેન્ટ તરીકેની સફળતાની પહેલી કારકિર્દી અહીં મોટા ભાગોની અંદર કરી અને એમને શરૂઆત કરી મોટા ભાગો. એવી રીતે શ્રી કનુભાઈ ત્રિવેદી એ પણ આજે કંઈ શપથવિધિ ગ્રહણ કરી મોટે ભાગોની અંદર અને એની બી કાર્યક્રમ આજે કર્યો. આમ અષાઢી બીજે અને બે વસ્તુ બની છે. જેવી રીતે જગન્નાથ ભગવાન, સુભદ્રા અને બલરામ આજે એવો દિવસ હોય છે કે બારે મહિને આપણે દર્શન કરવા મંદિરે જઈએ છીએ. પણ આજે એવો દિવસ છે કે જગન્નાથ, સુભદ્રા અને બલરામ આપણને દર્શન કરવા, ભક્તોને દર્શન કરવા આવે છે. એવી રીતે હું એવું કનુભાઈને કહું છું કે તમે બારે મહિના આ બધા સભ્યોને તમારા ખુશ રાખજો, બધી રીતે પ્રોગ્રામો સારા કરજો અને ફેડરેશનને અમારું આગળ પડતું સ્થાન લેશો એ હું તમને શુભેચ્છા આપું છું. આનંદ, અભિનંદન, સો તમારી જય શ્રી કૃષ્ણ, જય ભારત. જય ગુરુદેવ. આજે બીજી વાત કરું કે મારા ગુરુ, તમે કોઈ જોયું હોય કે ગરુડેશ્વર જોયું હોય, જોયું છે ગરુડેશ્વર? ગરુડેશ્વર નહીં જોયું કોઈ? ગરુડેશ્વર જેને જોયું હોય ને એની આજે જન્મ અષાઢી બીજ, એ બી ભગવાનના અવતાર નારાયણ અષાઢી વાસુદેવ સરસ્વતી સ્વામી. જય ગુરુદેવ. શ્રી ભાસ્કરભાઈ પછી શ્રી વિપુલભાઈ પટેલ શાના માટે આપણે સન્માન કર્યું છે એ આપણે સ્પષ્ટતા કરું. લગભગ 50% સભ્યો તો જાણે છે. તેઓએ આપણી જ્યાં કારોબારીમાં, અંજન મંડળની કારોબારીમાં પણ મહામંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેઓ પોતે તેમની સંસ્થામાં સક્રિય કાર્યકર છે અને તેમાં 11 લાખનું દાન શ્રી વિપુલભાઈ પટેલે તેમની સંસ્થાને કર્યું છે. 51,000 શ્રી ભાસ્કરભાઈ પટેલે કર્યું છે. 51,000 ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે કર્યું છે.
તેઓનું પણ આજે આપણી સંસ્થા મોટા મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજ તેઓનું સન્માન કરે છે. જય મહાદેવ, જય મહારાજ. મોટા માટે વરિષ્ઠ નાગરિક સમાજ નડિયાદના નવનિયુક્ત પ્રમુખ મારા મિત્ર કાર્યક્રમમાં અધિકારી તરીકે ભાસ્કરભાઈ વિકાસભાઈના અન્ય મામલો આજરોજ પ્રમુખ તેમની સાથે તેની કારોબારની ઘણી એ બધાને શુભેચ્છા આપું છું. અને આ વર્ષ કરી તેમના કરી અનેક સમાજ ઉપયોગી સુવિધાને લગતા કામો થાય એવી હું આશા રાખું. અને જ્યારે પણ તમને એમાં મારી જરૂરિયાત હોય ત્યારે મને જાણ કરશો. રથયાત્રાના પવિત્ર દિવસે સૌને અભિનંદન. જય મહારાજ. परम आदरणीय અને વડીલ સ્થાપક પ્રમુખ મારા ભૂપેન્દ્રભાઈ કાકા, આજના મુખ્ય મહેમાન પરમ ઓજસ્વી અને તેજસ્વી એવા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, શપથવિધિ અધિકારી માનનીય ભાસ્કરભાઈ પટેલ, આજના નવનિર્મિત પ્રમુખ અનુભાઈ ત્રિવેદી, કે ત્રણ વેદના જાણતા અમારા ત્રિવેદી હોય, ચતુર્વેદી હોય, પણ વેદને જાણતા હોય. આજના નવા વડાયેલા મહામંત્રી છે અક્કલ સાહેબ, ફેડરેશનના પ્રમુખ માનનીય શ્રી સત્યનારાયણ શાહ, મહામંત્રી શ્રી ભરતભાઈ પંડ્યા, મારા મિત્ર અને પૂર્વ પ્રમુખ ફેડરેશનના રાજેન્દ્રભાઈ બ્રહ્મા, અને નામ પ્રમાણે ધરાવતા એવા શ્રી વિપુલભાઈ પટેલ અંધજન મંડળના મહામંત્રી છે. મારા વયસ માનવતા મિત્રો, ભાઈઓ અને બહેનો, કાકાની નામની રસદ તબિયત છે. આપણા મુખ્ય મહેમાન આજે ગિરધરભાઈ પ્રજાપતિ હતા, જે અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત થઈ શક્યા નથી. છતાંય આદર સાથે કહું, આપણા અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્ર કાકા છે, અને આપની તબિયત ખરાબ હોવા છતાં એક સંસ્થા માટેનો પ્રેમ અને ભાવ એમને અહીંયા ખેંચી લાવ્યો. રિક્ષામાંથી ઉતરી શકતા નહોતા, છતાંય એમના ચરણોમાં આંખો વતી હું નતમસ્તક પ્રણામ કરું છું. દાદા એટલે આપણી આન, માન અને શાન. આપણા એવું કહેવાય ભાષા એ ભૂપેન્દ્રભાઈ હશે. મિત્રો, આજે બહુ સુંદર વાતની શરૂઆત કરી ભૂપેન્દ્રભાઈએ. આજે અષાઢી બીજ છે, અને ભરતભાઈએ હમણાં જ કહ્યું કે બે વસ્તુનો સંયોગ થયો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે નોર્મલી ભગવાન આપણને મળવા આવે, બાકી આખું વર્ષ આપણે મળવા જઈએ છીએ, એવું આપણે બધાનું અનુમાન છે. પણ તમને ખબર છે કે ભગવાન જગન્નાથ જે છે બધે મૂર્તિઓ પથ્થરની હોય ત્યાં કાચની છે. એ જે મૂર્તિ છે એને હૃદયની છે, અને એ મૂર્તિ ક્યારે બનતી ખબર છે? એવું વર્ષ આવે જ્યારે બે અષાઢી મહિના આવે ત્યારે જગન્નાથપુરીની મૂર્તિઓને એ લોકો પ્રસ્થાપિત નવી મૂર્તિથી કરે. જૂની મૂર્તિ જેમ માણસને બીમાર પડે, તાવ આવે, જરા આવે, વ્યાધિ આવે, એવું ભગવાનને તમે વિચારો એવું મંદિર છે જ્યાં એ લોકો માને છે ભગવાનને તાવ આવે છે, સિરિયસ થઈ જાય છે, બીમાર છે, છેલ્લા 15 દિવસ એમને બંધવાળામાં રાખવામાં આવે. અને આજનો દિવસ એવો કે જ્યાં એમને બહાર લાવી એ આપણને મળવા આવે છે. એનું કારણ એમના ભક્ત જે બીમાર પડેલા ને ત્યારથી આ કથા છે એ આવી નતો શક્યો, પણ એનો એટલો બધો આત્મવિશ્વાસ હતો કે મારો જગન્નાથ 100% મારી ચાકરી કરવા આવશે, મારે કોઈ વૈદ કે ડોક્ટર બોલાવવો નથી. તમે વિચારો કેટલી અડગ શ્રદ્ધા. તો આ સંસ્થા મોટા માનવ પરિસ્થિતિ સમાજ એ સિદ્ધાંત ઉપર રહે છે કે એકબીજા ઉપર વિશ્વાસ અને ભરોસો. ભૂપેન્દ્રભાઈ
છે આધ્યાત્મ જનતા શું જોઈએ? પહેલામાં તેની શ્રદ્ધા જોઈએ, શક્તિ જોઈએ, અંતરથી જોઈએ, હૃદયમાં શ્રદ્ધા, આંતર શ્રદ્ધા કહીએ મિત્રો. અને પછી તમારે એવા ગુણ જોઈએ કે જેથી કરીને તમને યોગ સિદ્ધિ થાય. આ માણસ પાસે એ છે વાણી, એ સરસ્વતીની આપેલી ગીત ક્યારે મળે? જ્યાં સુધી ગુરુની કૃપા હોય નહીં ત્યાં સુધી મળતી નથી. એમની પણ કૃપા છે મિત્રો. પરસ્પરીય ગુરુની વાત કરી કે આજે એમની જયંતિ છે. આ વાત સાચી છે મિત્રો. અમને સમજ્યા આપણે બોલીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આકર્ષક ધ્યાન મૂલક ગુરુમૂર્તિ, પૂજા મૂલક ગુરુપદમ, મંત્ર મૂલક ગુરુ વાક્યમ, મોક્ષ મૂલક ગુરુ કૃપા. ગુરુની કૃપા વગર મોક્ષ બી મળતો નથી. તો આપણે કહીએ સર સર પર અમર અનુસર કર કર વંદન વેદિરે હરિહસ પ્રવર અધરે મંથર અતિમાન ઉત્સુર ભરક કરે નિર્ઘટન પ્રણવ પ્રણવ કર નિજ નિકટ મુકટ પર સબળ નમે ગઢ નવ પર ભર ગરજ પર ભૂગમ રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે. આવો ઉત્તમ દિવસ અને એ દિવસે આપણા હસમુખા ભેટાવા અને મહેનતુ એવા પ્રભાવશાળી આપણને અનુભવ ત્રિવેદી મળ્યા છે. સાથે સાથે એમને પત્નીનો ટેકો છે મંત્રી તરીકે. એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણે સર્વનું કારોબારી સાથે સાથ અને સહકાર આપીએ એ માટે આપણે સૌ એમને બાહેધરી આપીએ જેથી કરીને મોટા મહાદેવ મંડળ ઉચ્ચતમ શિખરોએ પહોંચે. મિત્રો, બીજી પ્રાર્થના કરીએ કે કાકાને તંદુરસ્તી આપે ભગવાન. આજે માનશો ને કે જગન્નાથ આપશે આપશે અને આપશે. એટલે કાકા માટે આપણે પ્રાર્થના કરીએ. બીજો મિત્રો મારે તમને કહે છે કે સમયનો અભાવ છે વાત સાચી, પણ ફેડરેશનની અંદર ગઈકાલે એવા સમયે અહીંયા ચૂંટણી કરી આપણા કરતા 3 ગણી સંખ્યા છે હાઉસફુલ. પણ મિત્રો પિન ડ્રોપ વાયરસ બહુ ભવ્ય કાર્યક્રમ ગયો અને એમના પ્રણેતા એ આપણા ભાસ્કરભાઈ. આ બંને મુખ સેવકો છે. એ હંમેશા પ્રતિષ્ઠા, પ્રશંસા આ બધાથી પર રહે છે. ભાસ્કરભાઈ એવા છે અને વિપુલભાઈ એવા છે. અને હવે જે મળ્યા છે અત્યારે ફેડરેશને એવા સત્યનારાયણ દેવી એવા શિવાભાઈ. મિત્રો, ગત 2 વર્ષની અંદર ફેડરેશને ખરેખર અનેક કાર્યો કર્યા છે. એટલી બધી પ્રવૃત્તિઓ કરી છે. સાથે સાથે સંસ્થાને મજબૂતી બી આપી છે. છતાં જેમ આપણે જોઈએ કે કોણે અમારા રજૂઆત કરી સત્યનારાયણ રજૂઆત માણસ માત્ર ભૂલને પાત્ર. પણ તમને કહે છે ભૂલ કરે એક પામે એક દાખલો તમને આપો કે આપણે કરવાની શું જરૂર છે. આ રાજેન્દ્રભાઈ ખરેખર દરેકને સાથે લઈને ચાલવું એ એમની શુભકામના. અને જાણે બધા નોકરી કરતા હોય અને પગાર દેતા હોય એમ સવાર થાય એટલે આજે આ પ્રગતિ નાખો, આજે 10 ને 10 આજે તે આવી જાઓ, વાણિયા વડે ભેગા થાઓ. એક બી દિવસ પ્રકૃતિ વગર ગયો એમ પૂજાઓ હોય તો અનુભવ પ્રવૃત્તિ અને કઈ પ્રવૃત્તિ ખબર છે? કઈ પ્રવૃત્તિ? કલ્યાણકારી પ્રવૃત્તિ. લોકોને આનંદ થાય અને જરૂરિયાતમંદને આપણને જે મળ્યું છે ને એ આપણે કંઈક સમાજને આપીને જઈએ એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે આપણે કાર્ય કરીશું. અને મારા બધા પદાધિકારીઓને તો કહું કે જ્યારે જે કંઈ જરૂર પડે ભરતભાઈને રાજભાઈ આપણી સાથે જ છે. રાજુ કુટુંબ મેમ્બર થયા છે, એમને અનુભવ છે. એમણે તો સંપર્ક તમારે આપે એવું હું તમને સલાહ સૂચન કરીશ. તો સ્વાભાવિક છે એમનો અનુભવ પ્રમાણે એમને કાર્યો પ્રવાસ શું, સ્વાસ્થ્ય સેવાઓ શું એક પ્રવૃત્તિ કરી છે. છેલ્લે એક કવિતા મારે તમને કહેવી છે એ આપણે શરૂઆતી હિસાબો રજૂ કર્યા ભાઈ છે જગદીશભાઈ, એક ધીરુભાઈ આપણા પૂર્વ પ્રમુખ અને ત્રીજા મહામંત્રી નરેશભાઈ માટે મારે 2-3 શબ્દો કહેવાય. આ નરેશભાઈ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જેમ કામ કરે એમ ખરેખર મંત્રી તરીકે સુવાચ્ય
વિશ્વાસમાં લઈ અને આપણે જ્ઞાન કર્યા. સભ્યો વહેલા આવે ને તે માટે ગેમ પ્લાન કરે, કોમ્પિટિશન કરાવે. એ નરેશભાઈને ખરેખર ધન્યવાદ આપો. પૂર્વમાં બહુ ભેગું થાય એટલી પ્રવૃત્તિઓ કરી છે અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. એ બદલ એમને બી ધન્યવાદ અને એમનો આભાર વ્યક્ત કરું. બીજું મારે તમને જે સમયના વિરુદ્ધ પ્રવાહમાં આપણા થોડા વર્ષોનો હિસાબ શું રાખવો. મિત્રો, ભરી ભરીને આપ્યું છે જિંદગીએ, ભરી ભરીને આપ્યું છે જિંદગીએ, જે ન મળ્યો એનો હિસાબ શું રાખવો. આવનાર હરેક દિવસ પ્રકાશમાન છે. આવનાર હરેક દિવસ પ્રકાશમાન છે મિત્રો. ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો. આનંદની બ્રેકફાસ્ટ કાપી છે જીવવા માટે. ઉદાસીની ક્ષણોનો હિસાબ શું રાખવો. મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં. દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો. મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી, મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી, કાંટાના જખમનો હિસાબ શું રાખવો. મિત્રો, જો યાદ કરીને દિલ થઈ જાય ખુશ, તો મળવા ન મળવાનો હિસાબ શું રાખવો. મિત્રો, કંઈક તો સરસ છે હર કોઈમાં, કંઈક તો સરસ છે હર કોઈમાં, થોડી ખરાબીનો હિસાબ શું રાખવો. જય મહારાજ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તારીખ 4/8/24 રવિવાર આજે 9 વાગે. મોટા મહાદેવ સમાજમાં પ્રમુખ તરીકે નિયુક્ત કરતા છે. ત્યારે વરિષ્ઠ ગુરુદેવ પરિવારના એ મંત્રી છે અને હું વરિષ્ઠ ગુરુદેવ પરિવારનો પ્રમુખ છું. એક અમારી નાની રીતે અને સમાજની રીતે આજે બહુમત કરવાનું મને પ્રાપ્ત સુધી બધું નિવેદનો બહુ છું. કનુભાઈ ત્રિવેદી મને અને અમારા વરિષ્ઠ ગુરુદેવ પરિવારના સભ્યોને આમંત્રણ આપી એ સલાહ કરી છે. બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અશોકભાઈ સભ્ય છું એનો મને અભિમાનને ગૌરવ છે. બીજી વસ્તુ સુંદર એમાંથી કહી છે તમે જે કંઈ જોયું 1 કલાકને 50 મિનિટના બદલે 1 કલાકે નથી રહ્યા. સુપર ધન્યવાદ એટલા માટે આપું છું કે બધાએ આજે 2 કલાકની અંદર એ આખો પ્રોગ્રામ બનાવ્યો બદલ તમે જે પ્રોગ્રામ બનાવ્યો એ મને ધન્યવાદ આપું છું. બીજી વાત બોલ્યું આવું તો દરેક અનુકરણ કરશે તો આવનારા લોકોને જે સભ્યો છે એ ક્લબની અંદર સભ્યો આવે છે એમને કંટાળો નહીં આવે. કારણ કે અઢી કલાક 3 કલાકના પ્રોગ્રામો ચાલતા હોય છે ને એના લીધે બહુ ઓછા લોકો આવતા હોય છે. સમગ્ર કારોબારી ભાઈ તો આ ખાતી સમગ્ર કારોબારી જે આપણા પ્રમુખ બન્યા છે ત્રિવેદીભાઈ એને સાથ સહકાર આપજો. મારો પોતાનો બી સાથ સહકાર હશે. તારી વાસ્તવ્ય સુંદર સંબંધ કરે. વાસ્તવ્ય લગભગ ફેડરલના 4 વર્ષ ગયા અને લગભગ મારી દ્રષ્ટિએ 25 શપથવિધિ હશે. તો બહુ અત્યારને આના અનુભવમાં છે તો વાસ્તવ્ય માટે બી વિનંતી પ્રાપ્ત છે. બીજું ફેડરેશનના ઉચ્ચ હોદ્દેદારો હાજર છે એ તમારા માટે ગૌરવની વાત છે. તો તમે જે ફેડરેશનના બધા હોદ્દેદારોને બોલાયા અને તમારી કંપનીને બોલાવી સન્માન કર્યું દરેકને પ્રવચન સાંભળ્યું એ બદલ તમને એટલે પણ ધન્યવાદ આપું. સાથે સાથે છેલ્લે કહી દઉં કે મિત્રો આપણી આ ક્લબ છે. આ ક્લબને બીજી વાર કહું છું કે તમે આ પ્રમુખને એવો સાથ સહકાર આપો, એવો સાથ રૂપિયાથી આપો, બધી રીતે આપો, પણ એમને આ ક્લબને આગળ લાવવા માટે પ્રયત્ન રાખજો. મારો તમને સાથ સહકાર છે કહી દઉં કે આવો ને આવો સાથ સહકાર રાખી આપણે આ ક્લબ ચલાવવાની છે. આવનાર પ્રમુખ જે હશે એમને બી આવો આપણે સાથ સહકાર આપવાનો છે અને એ રીતે દરેકે સાથ સહકાર આપવો કહેવાય. ખૂબ ખૂબ આભાર.
આજે આપણે આપણા બધા વડીલો આપણી પાસે ઉપસ્થિત છે. ફેડરેશનના પૂર્વ હોદ્દેદારો અને વર્તમાન હોદ્દેદારો આદરણીય ભૂપેન્દ્ર કાકા, આદરણીય ભૂપેન્દ્રભાઈ ઠાકોર સાહેબ, આદરણીય કૃષ્ણભાઈ સાહેબ અને બધા વડીલો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને કિંમતી સમય આપ્યો. આપણને ખૂબ સારું વસ્તુ પીરસ્યું. સૌનો આભાર માનીએ સંસ્થા વતી. આપણા નિમંત્રણને માન આપીને, કંપનીના નિમંત્રણને માન આપીને બધા વરિષ્ઠ ઉદ્યોગ પરિવારના સભ્યો, બીજા પણ મહેમાનો આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. એમણે પણ એમનો સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એમનો પણ આભાર માનીએ. અને મોઢા મહાદેવ ટ્રસ્ટનો તો આપણે કાયમી આભારી છીએ કે આપણો સુંદર હોલ આપણને વાપરવા માટે આપે છે. એટલે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે આપણને ઉપયોગી રહ્યા છે એ સર્વેના આભાર સાથે હું બિલકુલ છું. સૌનો જય માતા. આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા રહીશું અને રાષ્ટ્રગાન કરીશું. ત્યારબાદ આપણે ભોજન કરીશું, તેના બનાવીશું. અહીંયા આપણે રાજ્યસભા